સુરત સાયબર ક્રાઇમ પોલીસે સરથાણા ઉત્તરાયણ વિસ્તારમાં મોટી કામગીરી કરી છે। સાયબર ફ્રોડ ચલાવનાર આરોપી ઝડપાયા છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે દીપક ડોબરિયા શૈલેષ દામલિયા નામના શખ્સે લોકોને કંપનીમાં રોકાણ કરવાથી 3 ગણા નાણાં પરત મળશે તેવી લાલચ આપી મેમ્બરી સ્કીમ ચલાવી રહ્યા હતા। આરોપીઓ છેલ્લા 10-12 મહિનાથી 24 કલાક ક્લબ ચલાવતા 24/7 ક્લબ નામની કંપનીમાં લોકોને મેમ્બર બનાવી ફ્રોડ કરતા પોલીસે રેડમાં આરોપી પાસેથી લેપટોપ, મોબાઈલ, દસ્તાવેજી પુરાવા અને 147 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ તમામ ફ્રોડ સ્કીમ ચાલવામાં આવતી સાયબર ક્રાઇમ તંત્ર દ્વારા વધુ તપાસ ચાલુ છે। નાગરિકોને પણ સલાહ આપવામાં આવી છે કે કોઈ અનામી રોકાણ સ્કીમમાં ન ફસાય। પોલીસ કમિશનર સર સુરત શહેર દ્વારા સાયબર ક્રાઇમ સેલને ખાસ સૂચના આપવામાં આવેલ હતી કે સુરત શહેરની અંદર નાગરિકો સાથે જે અહીંયાથી કોઈ પણ પ્રકારનું ફ્રોડ થતું હોય, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જેને કહેવામાં આવે છે અથવા તો MLM સ્કીમ તરીકે ઓળખીએ છીએ, જેની અંદર નિર્દોષ નાગરિકોના જીવનભરની કમાણી એમને લલચાવી ફોસલાવીને ઊંચા વ્યાજની લાલચ આપીને એમને છેતરવામાં આવે છે અને ફાઇનલી પૈસા ડૂબી જાય એ પ્રકારની સ્કીમો જો ચાલતી હોય તો તેના ઉપર વોચ રાખી અને કાર્યવાહી કરવા માટે જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત ગઈકાલે સાયબર ક્રાઇમ સેલ દ્વારા શહેરના સરથાણા વિસ્તાર તથા ઉત્તરાયણના મોટા વરાછા વિસ્તારની અંદર 2 કોમર્શિયલ કોમ્પ્લેક્સની અંદર રેડ કરવામાં આવેલ હતી। મળેલ બાતમીના આધારે રેડ કરતા કુલ સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા આજરોજ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં મૂળ 2 આરોપીઓ દીપક ભૂપતભાઈ ડોબરિયા તથા શૈલેષ નટુભાઈ ધામેલિયા બંનેની ધરપકડ કરવામાં આવેલ છે। ગુનાની વિગત જોઈએ તો આ બંને આરોપીઓ દુબઈ બેઝ 24/7 નામના ક્લબ નામની એક કંપનીના અંડર કામ કરતા હતા તથા એના માટે એક ફેક વેબસાઇટ બનાવેલ હતી। આ લોકો સામાન્ય નાગરિકોને બોળવીને ₹9,000 થી શરૂ કરી જેટલું પણ તે રોકાણ કરી શકે એટલું રોકાણ એમની પાસે કેશમાં રૂપિયા લઈને કરાવતા હતા। આ કરવામાં આવેલ રોકાણ બદલ તેઓને એક ફેક વેબસાઇટની અંદર લિંકથી લોગિન કરાવવામાં આવતું હતું અને એક જે ભોગ બનનાર છે અથવા તો એક જે વ્યક્તિ પાસે આવું રોકાણ કરવામાં આવે તે બીજા વ્યક્તિને પણ પોતાની આઈડીની નીચે રોકાણ કરાવે તો તમને કમિશન મળશે એમ કરી સેબી કે RBIના કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર આખી મલ્ટી લેવલ માર્કેટિંગની સ્કીમ ચલાવતા